ચાલો જો અમારી છે ને ઇન્ડિયા જવા માટેની તૈયારી કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. બેગ પેક થઈ ગયા છે અમારા, સુટકેસ પેક થઈ ગઈ છે. અને આ ભાઈ જો બૂટ મીંડા પહેરવા, કારણ કે અમારે રાતે 12 વાગે એરપોર્ટ ટચ થવાનું છે. ને અમે અહીંથી જવાના છીએ મહારાજની અહીંયા પહેલાં જમવા ગુજરાતી, ત્યાંથી અમે કેન્ટન જવાના છીએ, કેન્ટન ટાવર જવાના છીએ. બે સ્થળ અટાણે લઈને પછી ત્યાંથી અમે સીધી મેટ્રોમાં એરપોર્ટ જવાના છીએ. એટલે અમારી તૈયારી કમ્પ્લીટ. જો બેગું તૈયાર થઈ ગઈ છે. એ ખરું આજે આમ જો એનામાં 8 દી રોકાણા ને બધા ધોરા થઈ ગયા. નેક્સ્ટ ટાઈમ આવીને 2 મહિના રોકાવું છે. હું છે આ થોડોક વાહન ફરી જાય ને આ કારા મેં થઈ જાય. 2-3 દી તો એટલા કારા પીડા ને પછી આવડા લોકો એટલા ધોરા છે ને, એટલે હવે અમને જ આમ થોડી અહીંનું પાણી છે ને એવું છે. અને અમે તો આમ જો થોડા ધોરા લાગી છે. પછી અમને ઇન્ડિયામાં આવીને છે ને તો એ તડકો પડે, કારણ કે અહીં તડકો નથી પડતો. પહેલી વસ્તુ એમ જોયો જ નથી. સૂર્ય કેવો હોય ને ચાઇનાનો એમ જોયો નથી. ગરમી હોય, બફારો હોય, પાછું વરસાદ જેવું વાતાવરણ થઈ જાય ને પાછા વાદળા થઈ જાય, ઠંડુ થઈ જાય. અહીંયા તડકો અમે જોયો જ નથી 9 દીમાં કેવો હોય. અને અહીંયા અટાણે આ લોકો એમ કહે છે કે અમારે ઉનાળો ચાલુ થઈ ગયો. અને શાળામાં શું ચોમાસામાં શું પરિસ્થિતિ થતી છે. પણ બસ આજ રાત સુધી સહી સાંજે 12 વાગ્યા સુધીને પછી ચાઇનાને બાય કરીને પાછા આપણે ઇન્ડિયામાં હનુમાનની ભૂમિમાં વહી જવાનું છે વાલા. કારણ કે અહીં જે મંદિર તો છે નહીં, હશે આ લોકોના 1-2 ટેમ્પલ લખાઈને આવતું હતું વચ્ચે એરપોર્ટે, વચ્ચે સ્ટેશને, મેટ્રો સ્ટેશનમાં. સાહેબ હવે અમારે કાલે અમે હનુમાનની ભૂમિમાં વહી આવવાના છીએ. તો બેગ પેકિંગ કમ્પ્લીટ સ્ટાર્ટ. ચલો જઈએ.